તો આપણે પહોંચી ગયા હતા ચોટીલા અને ચોટીલા પહોંચતા પહેલા કેવા કેવા લખણો કર્યા એ તમને શરૂઆતથી દેખાડ. તો આપણે પહોંચી ગયા હતા બગોદરા, કારણ કે આપણે ઓલરેડી બસ બુક કરીને જ મૂકેલી હતી. તો બસ આવી ગઈ હતી ને આપણે બે ગયા હતા બસમાં. ત્યાં તો સમી ચાલી નથી ને ડીઝલ ખતમ થઈ ગયું, પણ ડીઝલ પુરાવા રાખી. તો આપણને એકલા એકલા મજા ના આવી એટલે આપણે પહોંચી ગયા દોસ્તારોની પાસે, અને એમ તો આ બંને ઉપર જ પડેલો. તો બસનો હોલ્ડ પડી ગયો હતો અને આપણે ઉતરી ગયા હતા નીચે, કારણ કે આપણને લાગી હતી ભૂખ. એટલે આપણે ત્યાંથી 32 જાતના ભોજન લઈને ચડી ગયા પાછા બસમાં. અને એટલામાં તો આપણે પહોંચી ગયા ચોટીલા અને પ્રસાદી લઈને નીકળી ગયા ઉપર તરફ. ફાઇનલી માંડ છેલ્લું પગથિયું આવ્યું. મોટા ઉપાડે શ્રીફળ લઈને તો આવી ગયો તો પણ ફૂટતું નહોતું. માંડ કરીને ફોડ્યું અને કરી દીધા માં ચામુંડાના દર્શન અને નીકળી ગયા પાછા. અને ડુંગર ઉતરીને 2 ગ્લાસ શેરડીનો રસ ટપકાર્યો અને ત્યાંથી અમે નીકળી ગયા બસ બુક કરાવીને ઘર તરફ. અને એટલામાં તો બસનો હોલ્ડ પડી ગયો અને ઉપર જોયું તો આમ તો પવન ચક્કી જેવડો પંખો. આ પંખાને શું કહેવાય એ જરા કોમેન્ટ કરજો. અને નાસ્તો લઈને આપણે ચડી ગયા પાછા બસમાં, અને બસમાં ઉતરતા 3 બદામ શેક ટપકાર્યો અને અમે નીકળી ગયા ઘર તરફ. અને આવા જ કંઈક વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરી દેજો.